હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરના કમલમ તળાવ હનુમાનજી મંદિર નજીક કારે બ્રેક મારતા બાઇક ચાલકે બ્રેક મારતા સામે આવતી ટ્રકે બાઇક ચાલક પર ફરી વળી હતી. હાંસોટના યુવાન નોકરિયાતનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી. શહેરમાંથી પસાર થતા ભારે વાહનો નાના વાહન ચાલકો માટે યમદૂત સમાન બન્યા છે. ત્યારે મૃતક યુવકના 8 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા અને ઘરનો એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં યુવાને જીવ ગુમાવ્યો છે. હાંસોટના રામનગરમાં રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક પર વહેલી સવારે અંકલેશ્વર જેડીસીમાં નોકરીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન કમલમ તળાવ હનુમાનજી મંદિર સામે બની રહેલા વિસ્ટેરિયા શોપિંગ સેન્ટર પાસે પસાર થતા તે દરમિયાન આગળ ચાલતી કારે અચાનક બ્રેક મારતા બાઇક ચલાવી રહેલા પ્રશાંત મિસ્ત્રીએ પણ બ્રેક મારી હતી. તે દરમિયાન અંકલેશ્વરથી હાંસોટ તરફ પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા 2 યુવાનો માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ એ ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે મૃતક આનંદ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.